ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ. સ્વાગત છે મસ્ત મજાના ફ્રેશ વ્લોગમાં. તો ભાઈ ઘણા દિવસ પછી તમને વ્લોગમાં જોવા મળું છું. વાહ શું વાત છે. અને અમારા અદિતિબેન જતા રહ્યા છે એમના ઘરે. કાલે ગઈ ને મમ્મી? કાલ ગઈ. હવે મમ્મી રસોઈ કરવાની. હા હવે બધો લોડ મમ્મી ઉપર આવવાનો છે. શું કેવું મમ્મી? હે ને કરવું જ પડશે ને. હું કરું મહિનો જ રોકાણી બિચારી. હા 1 મહિનો રાઈટ રોકાણી. હા ભાઈ રોકાણી 1 મહિનો રોકાણી. હવે થોડું કરશું. હવે થોડું કરશે. રસોઈ તો કરી જ છે. હવે એમ ખાઈ લઉં બીજું શું કરું. હા અને વાસણ ને કચરા પોતું માટે કામવાળા બેન કે કોઈ રાખવાનું છે ને. હા એની તલાશમાં છીએ, મળે એટલે અને આજે જમવામાં શું છે મમ્મી? દાળ ભાત શાક, કોબી બટેટાનું શાક, દાળ ભાત. અરે વાહ શું વાત છે. સરસ દાળ ભાત બનાવી. અરે વાહ વાહ વાહ. હવે મમ્મી રેગ્યુલર ડ્રેસ પહેરવાનો છે? ના ના સરસ લાગે છે. જો ભાઈ કેટલો મસ્ત લાગે મમ્મીની ડ્રેસ. મમ્મી જુવાન લાગે. કઈ નહીં જોવો ભાઈ, દાળ ભાત ને ઓલમોસ્ટ રેડી થઈ ગયું છે. હું નાઈને આવું ને મેં કીધું પછી તો મેં કીધું શું કહેવાય બનાવું જ્યારે રોટલી એટલે ગરમા ગરમ ખાવા મળી જાય. અને મારે એક જવાનું છે અત્યારે જ જવાનું 2:15 અરાઉન્ડ જવાનું છે. એક એન્ગેજમેન્ટનું શૂટ એ કરવા માટે જવાનું છે. તો કાંઈ નહીં ચલો જમી લઈએ અને થોડું ઘણું એડિટ છે એ પણ પતાવી દઈએ. અમારા આ માણસને એટલી ઊંઘ આવે એની વાત જવા દ્યો. અમારા લોકોને 1:45 વાગે જવાનું હતું. હું 1:45 અહીંયા આવ્યો. એ 10 મિનિટ હાટ હોઈ ગયા. બોલો કેટલી ઊંઘ આવે બા? બહુ ઊંઘ આવે ને? શું કે બા સારું ને? તો વાંધો નહીં. તબિયત પાણી તો વાંધો નહીં. તો અત્યારે અમે લોકો જઈએ છીએ એક શૂટમાં. એન્ગેજમેન્ટનું શૂટ છે. અમારા ફુલેરી સરકાર પણ આવે છે. એ રસ્તામાં જ છે ને અમારા સેટ ઉઠી ગયા. બહુ ઊંઘ આવે હે? ઊંઘ તો આવે જ ને. માણસને ન આવે તો ઢોર ને આવે. જો આ માણસ અમારી સાથે આવવાના છે. એને જો ઠંડી કેટલી લાગે છે હે બંડેરી? ડેકીમ નાખ દો ને ભાઈ. ડેકીમાં આયા અલાઉડ જ નહીં. ડેકીમ જવા દો બાબા. થેલી જવા દો. ડેકીમ જવા દો. હાલો ખોટો આ જોઈ જ દઈ. હજી આ પાછળનો કેમેરો બેક કેમેરા. ઓકે બંડારી મજા કેમ ભાઈ? તો વાંધો નહીં. હરી આગળ વ્યૂ, ફ્રન્ટ વ્યૂ, સાઈડ વ્યૂ. કેવી હાલે વેડિંગ સીઝન? આટલા દિવસથી મેળા નહીં એવી. સોયત્રા કાઢ નાખે એવી ને? હે બહુ કામ છે. પીછા કરના બોલો તો પીસડા ફેરવા નાખે ને તો વાંધો નહીં. ફેરવા નહીં તો ફેરવાના એ બધું એક જ ને. તે કાંઈ વાંધો નહીં. હાલો તો નીકળીએ. બીજું હું લેટસ ગો. તો અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ફાર્મ હાઉસ ઉપર શૂટ કરવા માટે. જયેશભાઈ ને અમારા શેઠિયાઓ બે ગાડીમાં બેઠા છે. ભંડેરી સરકાર અને અમારા જયેશજી બોગરાજી. અને અહીંયા આપણું કિમ્બલ અત્યારે જો કેલિબ્રેટ થાય છે અને રેડી કરી દીધું છે. ક્લાયન્ટ હમણાં આવે એટલે શૂટ ચાલુ કરી દઈએ. જો ભાઈ અત્યારે મસ્ત શૂટ બૂટ પતાવી અત્યારે જો વડાપાવ ખાવા આવ્યા છીએ. જયેશભાઈ લઈ આવ્યા. જયેશભાઈ કે બહુ સારા મળે વડાપાવ, એટલે વડાપાવ ખાવા આવ્યા અત્યારે. તો રાતના વાગ્યા છે ભાઈ 12:30 અને હું એક ભાઈબંધની ઓફિસે આવ્યો છું. અને મારું કામ નથી કરી દેતા. ગોલીઓને કેટલું કીધું ને મારે એલા સવાર 4 વાગે ઊભો થા હોઈ ગયો. એલા એડિટિંગનું ધ્યાન કરશો. મારે 4 વાગે જવાનું એલા. નહીં તો એમ નહીં કાલે હે સવારે કઈ કાલે ભલે એમ નહીં મારે છે પણ તારે છે તો હું કરું. પણ આ તો કર ને અમારું કામ પૂરું કર ને. મારે જાવું છે 4 વાગે સવાર શૂટમાં જવાનું છે. અને કોને જવાબદારી તને કોને હોય? ગજરાએ. ગજરો કે ગજરાને મળવા દે. બોલાવો પદમાં બોલાવો. એ બોલો રાખો. પૂરી દીધો ખોલો. એમ ખોલો તો કરે. એ ખોલો ની બંડેરી આવું કરો છો. આ માણસ છે ને મને બંધ કરી દે છે. અને આ માણસને ક્યારનું મેં કામ હોઈપું છે. ગજરા હાલે ભાઈ કરી દે રે. તારી દયા બહુ. તને પગે લાગુ બરો ભાઈ. હે પગે લાગુ મોટા? તો વાંધો નહીં.
હા કરતી હા બસ એમ 4 વાગે જવાનું છે મારો ભાઈ ક્યારનો મને હે અરે ક્યાં જવાનું રસ્ટિંગમાં પ્રી વેડિંગ અને અને આ જો આ બે જો ક્યાં સુધી જાઓ તમે હે एक ऊपर भाई को एक ऊपर है ऊपर लमो वाला बोलो क्यों सूरज के ऊपर है ऐसे लिफ्ट में था ऊपर आयरा जो अभी ए गोलियां नीचे से आए फटाफट અહીંયા ને નીચે એક્ઝેક્ટ નીચે જો આ બે અહીંયા આવી ગયા છે કેમ ભાગો છો કેમ ભાગો છો કેમ હે એને ઈ ધોઈડો કેટલો ખબર હે તમને કહો ભંડેરી ઈ ધોઈડો એટલે મારી હારો હાર ધોઈડો બોલો ઈ આ ખોટી નો હવે કે માલવા બેડો સીધો એવું છે તો હમણાં દોડાનું કેમ મજબૂત હે એમને દોડતો એ થોડો એલા બીજા ઓફિસમાં બીજાને જોવા દો કોક ને કાંઈ નહીં ભાઈ અમારા ગજરાભાઈ એડી હાથમાં લીધું છે હવે કરીને રે બીજું હું ફટાફટ કરજો મારો ભાઈ તો વાંધો નહીં કાંઈ નહીં હાલો ભાઈ આ પતાવે એટલે ભાઈ આપણે ઘરે ભાગી આ બે મને દોડાવ્યા છે કાંઈ મજબૂત દોડાવ્યો બે ને એટલે ગોલીઓ હાલી ન શકતો તો મારી વાહ ભાઈ દોડે બોલો કાંઈ હાલો ભાઈ એડિટ બતાવીને પછી નીકળશું ઘરે તરફ જો ભાઈ ફ્રેન્ડની ઓફિસથી આવી ગયા છે ઘરે અને ઠંડી બહુ જ લાગતી હતી એક્ટિવામાં હું ભંડેરી આવ્યા છીએ એક હાથે ગાડી આપું ને એક હાથ ખીચામાં સ્વેટરમાં બહુ મજબૂત ઠંડી લાગતી હતી અને ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ તો બસ આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરી નાખજો અને ઘણા દિવસ પછી એટલે કે લગભગ 4 કે 5 દિવસ પછી નહીં પણ અઠવાડિયું જેવું થઈ ગયું છે કારણ કે કન્ટિન્યુ શૂટમાં જતા કાલે બી શૂટ છે પણ હવે મેં કીધું કેટલાક દિવસ આમને રાખું એના લીધે મેં કીધું બ્લોગ ચાલુ કરી દઉં કારણ કે શૂટમાં એમાં કેવું થતું ખબર છે આખો દિવસ શૂટ કરતા હોય અને અમુક ઇવેન્ટો કેવું હોય ખબર છે સવારે મંડપ હોય વહેલા પછી પીઠી હોય ગ્રહ શાંતિ આ તે અધર ગમે ઇવેન્ટો ચાલતી હોય અને બપોર પછી વેડિંગ હોય એટલે જે કન્ટિન્યુ ઇવેન્ટ ચાલુ હોય ને એ વાળા વેડિંગમાં વ્લોગ લેવાનો ભાઈ ટાઈમ જ ન મળે ટાઈમ મળે તો ભૂલાઈ જાય આવું બધું થતું હતું અને કન્ટિન્યુ ઓર્ડરમાં હોય એટલે થાક એટલો લાગતો હોય એના લીધે ટાઈમ મળે તો ડાયરેક્ટ ખોવાનું યાદ આવતું હોય વ્લોગ યાદ આવે નહીં તો મેં કીધું હમણાં થોડાક દિવસ સ્કીપ લઈ લઈએ તો કાંઈ વાંધો નહીં સોરી તમને બધાને દિલથી તો હવે કન્ટિન્યુ આપણી સિરીઝ ચાલુ કરતી છે વેડિંગ સિઝનવાળી અને હજી કન્ટિન્યુ છે સિઝન પૂરી નથી થઈ તો કાંઈ વાંધો નહીં કાલે જવાનું છે રસ્ટિક વિલા પ્રી વેડિંગમાં આણંદ 2 દિવસ ત્યાં જ છે પ્રી વેડિંગ તો કાંઈ વાંધો નહીં અને હા અત્યારે વાગ્યા છે 1:30 અને કેટલા 4 વાગે ઉઠવાનું છે અને 5 વાગે નીકળી જવું નહીં 5 થી 5:15 5:30 જેવું નીકળવાનું છે એટલે 4 4:30 ઉઠશું તો કાંઈ વાંધો નહીં વિડીયો ગમ્યો તો લાઈક કરી નાખજો ચેનલ પર હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો તો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ